મને જલ્દી કહો, મારે આમાં શું આપવું? મેં કીધું હું કોઈને કહું નહીં, ફિગર ન કહું, તમારી જે શ્રદ્ધા આપ નક્કી કરો. તો કે નહીં, તમે બોલો. પછી એણે કીધું કે બાપુ, આવા કાર્યોમાં આપ જ્યારે અપીલ કરો છો ત્યારે હું 1 કરોડ રૂપિયા જાહેર કરું છું, અને આમાં જો હું ઓછા જાહેર કરું તો મને નહીં ગમે. મેં કહ્યું ધુબકો માર. 1 કરોડ એમણે ગઈકાલે મને કહ્યા. અમારા સ્નેહી અમે ગઈકાલે એક ચિઠ્ઠી મને મળી છે મારા એક શ્રોતાની, અને મુંજકામાં રહે છે બાપજી. તખતદાન ગઢવી મુંજકામાં રહેતા છે, એક રૂમમાં. તખતદાનજી મોજમાં રહેવું. હું એમને 1-2 વખત ત્યાં એ રૂમમાં મળવા ગયો. એ મુંજકાનો એક ઝૂંપડામાં રહેનારો એક ગરીબ છોકરો, એની કાલે ચિઠ્ઠી મને મળી. એણે એમ લખ્યું કે મારા પોકેટ મનીમાંથી 1 રૂપિયો મેં બચાવ્યો છે, એ હું આમાં આપું છું. મારી દ્રષ્ટિએ ફરી એક વખત કહું, સમઃ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિમ લભતે પરામ. આ 1 રૂપિયો ઝૂંપડાવાળાનો કે 1 કરોડ લંડનવાળાનો. અને વચ્ચે કેનેડાથી મને પત્ર લખ્યો મારા સ્નેહી જગદીશભાઈ ત્રિવેદીએ કે બાપુ, હું એ તમારું ફ્લાવર છું, મારા 10 લાખ મારા વતી આમાં તમારા ઓલામાં ભેળવી દે. આ બધા 1 થી 1 કરોડ, 1 હોય, 10 હોય, 100 હોય, 1000 હોય, આ બધી જે. એટલે આજે મારે એ જ કહેવું છે. આજ મેં મારો તિલગાજરડાનો ચિત્રકૂટ ધામ હનુમાનજીની પ્રસાદીનો અમારા બધા વતીનો 5 લાખનો ચેક આપી દીધો છે, ઓલરેડી આપી દીધો. એટલે સાધુનો બેડલો અઢીયો કાલ સુધી સવાયો હતો, આજ 2.5 કરોડે પહોંચ્યું છે. અને મારી આ અપીલ શુક્રવાર સાંજ સુધી જ રહેશે. શનિવાર સુધીમાં જેને કંઈ અહીંયા વ્યવસ્થા વિજયભાઈ સાથે, મિત્તલભાઈ સાથે સ્વામીજીના માર્ગદર્શનમાં જ્યાં જમા થતું હોય ત્યાં બધા પોતપોતાની રીતે જમા કરે. તો હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. આખી કથા વૃક્ષો તરફ સદભાવ રાખવા માટે અને વૃદ્ધો તરફ સદભાવ રાખવા માટે છે. આપણો સદભાવ વૃદ્ધો તરફ હોય અને વૃક્ષો તરફ હોય, એટલા માટે આખી. અને આનો મીડિયાએ જે રીતે આની નોંધ લીધી છે, નાનામાં નાના અખબારથી લઈને બધાએ અને અન્ય બધા જ માધ્યમોએ, કે આ વિચાર બહુ જ દૂર સુધી પહોંચી રહ્યો છે. એમાં આપના આશીર્વાદ છે, આ લોકોનો પુરુષાર્થ છે, હૃદયનો ભાવ છે. એટલા માટે અને સ્વયંસેવકો પણ એટલું બધું. આજે મને કીધું કે ગઈકાલે બપોરે લગભગ 40-50 કે ઉપર ભોજન કર્યું બધાએ. 56,000નો આંકડો આવ્યો છે. આટલા લોકોએ ભોજન કર્યું. ખૂબ ખાજો, પણ બીજે દિવસે કથા સંભળાય એવી તબિયત રાખીને ખાજો, બાકી ખૂબ ખાજો. તો બાપ, રોજ રોજ મારી વધતી પ્રસન્નતા વ્યક્ત કરું છું. સાહેબ, વેદોમાં એક સૂક્ત છે, નદી સૂક્ત. નદીની સાથે વેદમાં ઋષિમુનિઓનો સંવાદ છે, બહુ પ્યાર. એની એક વખત મેં કથા આ સૂક્તની મેં કરી પણ છે. નદી બોલે છે, પ્રકૃતિના જેને જળ તત્વો માનવામાં આવે છે, પૃથ્વી, જલ, વાયુ, આકાશ, અગ્નિ, આ બધા જળ કહેવાય છે, તુલસી કહે છે. પણ એ વાતો કરે છે, નદીઓ વાતો કરે છે. અન્યથા નહીં લેતા, આપણું તો ગજું નહીં. લેકિન જલંતભાઈ, જે સમર્પિત હોય છે ગ્રંથને, એની સાથે પોથી વાત કરે છે, ગ્રંથ વાત કરે છે. એવા કેટલાય મહાપુરુષોના અનુભવ છે. કાયમ ન વાત કરે, પણ પોથી ક્યારેક વાત કરે, ક્યારેક ન કરે. અને એક વસ્તુ
મને ને તમને, બોલનારને કે સાંભળનારને કોઈ એવો સૂત્રપાત થાય ઓચિંતા અને મને તમને આશ્ચર્યચકિત કરી દે, ત્યારે સમજવાનું કે એ વક્તા નથી બોલતો, એની પોથી બોલે. એ બિટવીન ધ લાઇન્સ, જેને ઋષિવાણી કહેવાય, જેને ગગનગીરા કહેવાય, એવી વાણી. તો પ્રકૃતિના તત્વો વાતો કરે છે. ગઈકાલે મને મારા પરમ સ્નેહી ભદ્રાયુભાઈએ એક પ્રસંગ આપ્યો તો ભૂલી ગયો, આજે પાછો મૂક્યો છે. ગઈકાલે અરવિંદ શ્રી માતાજીનો મહાસમાધિ દિવસ હતો. ગઈકાલે એમનો એક પ્રસંગ મને લખ્યો કે ઓરોવિલની સ્થાપના જ્યારે થઈ માતાજીને ત્યાં, એમાં માતૃ મંદિર બનાવવાની વાત આવી. અમે કથા કરી છે ત્યાં માતૃ મંદિર, એ જગ્યાએ હું બેઠો છું. એમાં એક વટવૃક્ષ આવતું હતું વચ્ચે, અને આયોજકોએ નક્કી કર્યું કે આ વટવૃક્ષને આપણે કાપવું પડશે તો જ આ મંદિર બનશે. બધાએ નક્કી કર્યું, કાપવાનો નિર્ણય કર્યો. શ્રી માતાજી કંઈ બોલ્યા નહીં, પરંતુ બીજે દિવસે સવારે શ્રી માતાજીએ એમ કહ્યું કે મને સ્વપ્નમાં આ વડલાનું વૃક્ષ આવ્યું અને મને એણે એમ કીધું કે મને કાપતા નહીં, મને કાપશો નહીં. અને નિર્ણય લેવાયો. માતાએ કહ્યું કે વૃક્ષને કાપતા નહીં, એવી રીતે આયોજન કરો કે વૃક્ષ ટકી રહે. ને આજે પણ ભદ્રાયુભાઈ લખે છે કે ઘેઘૂર વટ વૃક્ષ. આજે વૃક્ષ બોલે, અવશ્ય બોલે, નદીઓ બોલે, વનસ્પતિ બોલે. આયુર્વેદમાં આપણા વૈદો વનસ્પતિઓની વનરાયમાં જાતા હતા ત્યારે વનસ્પતિ બોલતી હતી કે હું આ રોગ ઉપર અસર કરીશ, તું મને લઈ લે, હું આ રોગ ઉપર તને મદદ કરીશ, રોગીને તું. આ ઔષધિઓ બોલે છે. આપણો ઘોંઘાટ એટલો બધો છે, આપણો અવાજ એટલો બધો છે. ક્યારેક ક્યારેક વ્યવસ્થાને નામે પણ આપણે એટલો ઘોંઘાટ કરીએ છીએ કે આપણને ખબર નથી રહેતી કે આપણે વ્યવસ્થા કરીએ છીએ કે અવ્યવસ્થા ઊભી કરીએ છીએ. આ બોલે, આશ્રમના ઋષિઓ બોલે, આશ્રમના ગ્રંથો બોલે. કાલે મેં આશ્રમની અંદર દર્શન કર્યું. આખો આશ્રમ તો ફરવાનો એટલો સમય ન હોય, ભીડ હતી, પણ એ જે ત્યાં રૂખડાઓ છે, જે વૃક્ષો છે, એ બધા બોલતા વૃક્ષો છે, બોલે. આપણે જો એને કાન આપીએ તો ઘોંઘાટથી થોડા મુક્ત. જગતગુરુ શંકર કહે છે એકાંતે સુખમાસ્યતા. શું ન થાય? તો આ બધા તત્વો આપણી સાથે વાત કરે. ઉપનિષદોમાં તો આરુણ્ય અને શ્વેતકેતુના સંવાદમાં જ્યારે એમ કહેવામાં આવ્યું કે આ વડલાનું બીજ લઈ આવો, ફળ લઈ આવ્યું. ઉપનિષદની કથા આપ જાણો છો. અને બંનેના સંવાદમાં આવ્યું કે એને તોડો. શું છે કે નાના બીજ છે, રાઈના દાણા જેવા એનાથી નાના. અચ્છા, તો એમાંથી એક લઈ લે, ઈ લે. હવે એને તોડ, તો કે એનામાં નાના અણીમાં એકદમ પરમાણુ એકદમ સૂક્ષ્મ સૂક્ષ્મતમ. હા, પછી કે એને તોડ. હવે શું દેખાય છે? અરે હવે કાંઈ નથી દેખાતું. ત્યારે કહે કે હવે જે નથી દેખાતું એ પરમ તત્વ છે. એ આમ વૃક્ષના દાખલા આપીને વડલાની, આપણ ઉપનિષદની જ વાત, વડલાની એક ડાળ કાપો, એનું મૂળ કાપી નાખો, પણ વડલો રસ દેવાનું બંધ નથી કરતો. એની એક ડાળ કાપો તો વટની આત્મા મરતી નથી, એ રસ આપવાનું ચાલુ રાખે. પણ ધીરે ધીરે તમે એના મૂળથી બિલક કરો, પછી એ એમ કહીને, જેમ આપણું શરીર મરે પણ આત્મા મરતો નથી. આવા અનેક નમકનો દાખલો ઉપનિષદ આપે, વૃક્ષના દાખલા, બીજના દાખલા, નમકના દાખલા, નદીઓના દાખલા. આ બધું મને ને તમને ક્યારેક શું થયું છે કે આપણે આ બધું, આ બ્રહ્મ વિદ્યાને બહુ અઘરી કરી નાખી છે. હાવ સરળ, અથવા તો સરળ ન હોય તો એને સામાન્ય જન સુધી પહોંચાડવા માટે સરળ કરવી જોઈએ.
આપણે એટલી બધી ક્લિષ્ટ કરી નાખી, એટલું બધું એને વણ્યું કે વાત પૂછો. હું શિક્ષક હતો ને તો અમારે શું થાય કે ઓલું પાઠ આપવા જવું પડે ગામડામાં, એમાં પછી હેતુ કથન કઢાવવું પડે. અને એ છોકરાઓ બધા પાઠવાળા છોકરાઓ એવા થઈ ગયા કે હેતુ કથન કાઢે જ નહીં, પણ અમારે કરવું પડે. અમારો નિરીક્ષક બેઠો હોય, એમને પાસ નાપાસ કરનારો, આ બધામાંથી હું પસાર થયો છું. તો ધણફુલિયા ગામ છે, ગાંઠીલા ગામ જુનાગઢ શાહપુર પાસે, ત્યાં અમારે પાઠ દેવા જવાનું થયું. ત્યારે એક વાત મેં સાંભળેલી આ પાઠને, એ પછી મેં મનમાં વાગોળી. એક શિક્ષક ગયો, એણે પોતાના ટેબલ ઉપર એક શીશો મૂક્યો, કેરોસીનનો શીશો મૂક્યો. વિદ્યાર્થીઓને પૂછ્યું, એમાં પાણી ભર્યું હતું. આ શું છે? કે આ શીશો છે. ઊંચો કર્યો. આમાં શું છે? એમાં પાણી છે. પછી શિક્ષકે શીશાને ઊંધો કર્યો. આ મેં શું કર્યું? તમે શીશાને ઊંધો કર્યો. એમાં એક કાણું હતું ઢાંકણમાં, એમાંથી 2-3 ટીપા પડ્યા. હવે આમાંથી શું પડે છે? તો કે ટીપું પડે છે. ચાલો આપણે આજે ટીપુ સુલતાન વિશે ભણીશું. હવે સીધો ટીપુ સુલતાન શરૂ કરીને, યાર આટલો બધો ફેરવી, તારે કોકનો શીશો લાવવો પડે. નહીં શીશો શેનો હશે એ નક્કી નથી. આ તો કેરોસીન ઉદારશું એટલે મેં કીધું, નહીતર એ સોની શેની. આમ અતિ સરળ ને, જલન માત્રીનો એક શેર છે ગુજરાતીમાં કે જગતના તત્વજ્ઞાનીઓમાં તેદી મારું નામ બોલાશે. જલન માત્રી જગતના તત્વજ્ઞાનીઓમાં તેદી મારું નામ બોલાશે. સરળ વાતોને જ્યારે ચૂંથતા શીખી ગયો હોય, સીધી સાદી વાતને હું જ્યારે આમ ચૂંથતા શીખી ગયો, તેથી મને બરાબર ખબર છે કે આ વૃદ્ધાશ્રમ એનું ભૂમિપૂજન થયું ત્યારે હું હતો, પૂજ્યપાદ સ્વામીજી હતા, એમણે જે પ્રવચન કર્યું એમાં વેદ તો આવે જ. પૂજ્યપાદ બ્રહ્મલીન દયાનંદજી મહારાજની પ્રજ્ઞા ઉતરે જ, કેમ ન ઉતરે? મને એમના દર્શન થયા છે, હું મળ્યો છું કોઈમ્બતુર કે સાઉથમાં ક્યાં. તેમાં વેદ તો આવે જ, સ્વામીજી બોલે, પણ એવી રીતે એ વેદને પ્રસ્તુત કરે કે આપણા જેવા સામાન્ય માણસ પણ સમજી લે. તો આ બધું જ બોલે છે, અને બધું બહુ સરળ ભાષામાં બોલે છે. વૃક્ષો બોલે છે, નદીઓ બોલે છે, નક્ષત્રોના પ્રકાશની સાથે બ્રહ્મદત્ત અજવાળું આંખમાં લઈને જોનારની સાથે નક્ષત્રો વાતો કરે છે, એવું યોગ સાધનામાં પ્રતિપાદિત થયું છે. સૂરજ વાત કરે. અરે આપણા મેઘાણી તો એમ કહે કે એ તો બહુ દૂરના તત્વો, પણ ઘણ રે બોલે ને એરણ સાંભળે, બંધુડો બોલે ને બેનડ સાંભળે, શબ્દ બોલે ને સુરતા સાંભળે, શિવ બોલે શક્તિ સાંભળે, બ્રહ્મ બોલે અને બ્રહ્મ વિદ્યા સાંભળે. અને જ્યારે મારા તમારામાં એવી એક તીવ્રતા જાગે છે, ત્યારે પ્રકૃતિના તત્વો વાતો કરે. આપણું ગજું નથી, હું મારા લેવલે કહું તો, પણ હું આમાં પૂરેપૂરો વિશ્વાસ રાખું છું. મારા અમુક સાધુઓનો અનુભવ હું કહું છું સાહેબ, કે ગ્રંથ બોલે. માતાજીને જો વટલાનું વૃક્ષ ના પાડે કે મને કાપતા, સાહેબ ભગવાન તો ગયા ગુરુ શરણાનંદજી મહારાજ, પણ વૃંદાવનના એક સમયે કોઈ વૃક્ષની ડાળ કાપે ને ત્યારે ડાળમાંથી રસ કે ગુંદર કે એના કોઈ ચીકણા પદાર્થ નીકળવાને બદલે લોહી ટપકવા માંડતું હતું. અને ત્યારે ઋષિ મુનિ આવીને એમ કહેતા કે નહીં, આ તે વૃક્ષને નથી કાપ્યો, કૃષ્ણ સખાને કાપ્યો છે. આ ગોપ છે, આ કૃષ્ણ સખા છે, એની ડાળ ન કાપો. આ બધું જીવંત છે. આપણી ભાવના, એટલા માટે મેં આ 2 પંક્તિ પસંદ કરી. વ્યાપક બ્રહ્મ એક અવિનાશી. પરમાત્મા બ્રહ્મ તત્વ એક છે, વ્યાપક છે અને અવિનાશી છે. એ ચેતન છે, આનંદની રાશિ છે, સત છે, ચેતન છે, આનંદ રાશિ છે. પણ એને નિહાળવાનું
जिनके रही भावना जैसी, જેનામાં જેવી ભાવના હશે એવું એને બ્રહ્મનું દર્શન થતું હોય છે. તો આ બધા જ બ્રહ્મમય છે. અને જ્યારે આ દૃષ્ટિ આવે છે ત્યારે આશ્રમ બોલે, આશ્રમના વૃક્ષો બોલે, આશ્રમનું જળાશય બોલે, આશ્રમના મંદિરની બોલે, મંદિરની અને આશ્રમની કણ કણ બોલે. કવિ કાલિદાસનું સ્મરણ થાય. શાકુંતલમાં કાલિદાસ લખે છે કે દુષ્યંત શિકાર કરવા નીકળ્યો છે અને ઓચિંતા મહર્ષિ કણવના આશ્રમમાં પ્રવેશ કરે. કાલિદાસ અને એક મૃગને મારવા માટે આશ્રમ મૃગોયમ ન હન્યતામ ન હન્યતે. એક બાળક બોલ્યું, ઋષિકુમાર એક સાધુનું બાળક બોલ્યું છે, રાજા તું રાજાઓ તો ભલે, આશ્રમ મૃગોયમ આશ્રમનું મૃગ છે. ન હન્યતામ ન હન્યતે, અને ન મરાય ન મરાય. અને એક સાધુના બાળકનો અવાજ સાંભળી સમ્રાટ રોકાઈ ગયો. આ દેશની તાકાત. એને બાણ ઉતારી નાખ્યા. ન હન્યતામ ન હન્યતે, મારા આશ્રમનું આ મૃગ છે. સમ્રાટને અટકી જવું પડે ઋષિકુમાર પાસે, કારણ કે ઋષિનો આશ્રમ છે, એની પાસે વેદની ઋચાઓ છે. આ તાકાત કાલિદાસ બહુ સુંદર રીતે એનું વર્ણન કરે. શકુંતલા માટે લખ્યું છે કે વૃક્ષને પાણી પાયા વગર એ પાણી નહોતી પીતી. આ મારા શબ્દો નથી, કાલિદાસના. વૃક્ષને જેમાં ઝેર ન હોય એવું ગોબર, ગાયનું, આશ્રમની ગાયોનું છાણ એના કેરામાં નાખીને પછી શકુંતલા ભોજન કરતી હતી. વૃક્ષને નવી કૂપળો ફૂટે, નવા ફૂલ આવે ત્યારે શકુંતલા સખીઓની સાથે આશ્રમમાં ઉત્સવ મનાવતી હતી. અને જ્યારે શકુંતલાની વિદાય થાય છે, આ પ્રકરણો કાલિદાસમાં વાંચવા જેવા કે વૃક્ષોની સાથે આ ભારતે કેટલો પ્રેમ કર્યો છે. અને વધારે પ્રેમ કરવાનો આ અવસર રાજકોટને આંગણે આવ્યો છે. સાહેબ, શકુંતલા જાય છે ત્યારે એ વૃક્ષો, એના ફૂલ, બધાની આંખમાં જાણે આંસુ આવ્યા, આમ નમાયા થઈ ગયા છે. આજ શકુંતલા પતિ ગૃહ જાય છે, પતિ ગૃહ જાય. આ સ્થિતિ, આ વૃક્ષ પ્રેમ આપણે ત્યાં વર્ણન. આ પાછો ઇતિહાસ કરવટ બદલે છે. આ વિજયભાઈના મનમાં વાત આવી, એમના ટ્રસ્ટના મનમાં વાત આવી, સ્વામીજીએ આશીર્વાદ આપ્યા, એમનું સંરક્ષક બને આપ. પણ આ બધું મને એમ લાગે છે કે કોઈ કાંઈ કરતું નથી, આ બધું તો થાય છે. આનો સમય આવ્યો છે, અવસર આવ્યો છે. અને તેથી મારા શ્રોતાઓનું આ અવસરને પકડી લેજો. વૈષ્ણવ પરંપરામાં એક પદ છે, વલ્લભી પરંપરામાં, અને અવસર ફિર નહીં આવે, અવસર ફિર નહીં આવે. વલ્લભ ગુણ ગાવાને એ વલ્લભ પરમાત્માએ આપેલો અવસર છે. અવસર બહુ વૈષ્ણવી શબ્દ છે. અવસર બહુ બહુ સાત્વિક શબ્દ છે. અવસર ધીર નહીં આવે, અવસર ધીર નહીં આવે. એક માણસ રાજ્યમાં નોકરી કરતો હતો. રાજા એના પર પ્રસન્ન થયા. પ્રસન્ન થઈને રાજાએ પોતાની મોજડીથી લઈને પોતાના મુકુટ સુધી આખો રાજ પોશાક એને આપી દીધો.
એનો તો રાજી થઈ ગયો, મહારાજા ખુશ. વાર્તા છે. એ લઈને ઘરે આવ્યો, એની પત્નીને કહ્યું, મહારાજા ખુશ થયા અને મોજડીથી લઈને મુકુટ સુધી આખો રાજ પોશાક એને આપ્યો. પત્ની બહુ વિચારવાન હતી. એમણે કહ્યું કે આ તો આનંદની વાત છે કે આપના ઉપર મહારાજા પ્રસન્ન થયા અને એમણે પોતાનો રાજ પોશાક આપને આપ્યો. એ તો આનંદની વાત છે, પણ આમાં પીડા પણ, દુઃખની વાત પણ આ જ છે કે શું કે આને આપણે સાચવવું ભારે પડશે. આમાંથી કોઈક ચોરી જશે તો રાજની વસ્તુ ચોરાઈ ગઈ. હવે આને સાચવવા માટે તમારે નોકરી મૂકવી પડશે, ઘરે જ બેસી રહેવું પડશે. આને વેચવા જઈએ તો રાજનું અપમાન ગણાય કે રાજની વસ્તુ વેચવા ગઈ. એટલે આપણે તો આ બહુ જ થયો છે. આના કરતાં રાજાએ 1-8 લાખ રૂપિયા આપ્યા હોત તો બહુ સારું થાત, કોઈ ચિંતા નહોતી. પેલાને થયું પાછો પોશાક લઈને રાજા પાસે કહ્યું, માલિક આપે મને બહુ મદદ કરી, પણ આ તો અમારા માટે બહુ જ છે. આના કરતાં મારા દીકરીના લગ્ન કરવાના છે ને 1-8 લાખ રૂપિયા આપ્યા હોત તો, બોલે 1 લાખ નહીં 1.25 લાખ લઈ જા, પણ પોશાક આપ્યો એ આપ્યો. હવે એમ આપ્યું અને તારો થઈ ગયો, તું પહેરીને ફરી શકે. બજારમાં મોજડીથી મુકુટ સુધી પહેરીને નીકળતું તારે, કોઈ રાજ અપરાધ નહીં લાગે. વેચવું હોય તો વેચી નાખ. પાછો આવ્યો લાખ રૂપિયા લઈને, પત્નીને વાત કરી, હવે શું કરું? 2 જણાએ નક્કી કર્યું કે ભગવાને કૃપા કરી છે એટલે એક મહાજન વાડી હતી ગામમાં, એ ભાડે રાખી અને પોતાના સમાજના માણસોને ભોજન. કોઈ દિવસ આ ગરીબ માણસ હતો, આખા સમાજને લગભગ 1,000-2,000 માણસોને નોતર્યા. પંગત પડી, લાખ રૂપિયા મળ્યા હતા. અને એ પંગતની વચ્ચે આ માણસ મોજડીથી લઈને મુકુટ સુધી પહેરી અને પંગતની વચ્ચે નીકળ્યો. બધા વડીલો બેઠા હતા, આમ આમ ચપટી વગાડે, જમજો હો બાપા, આજ મારે ઘરે પહેલો પ્રસંગ. હે બાપા, ઓ જમજો હો ભાઈ સાહેબ, આજ મારે ઘરે આ કોઈ દિવસ હોય. આમ ઓલો પોશાક પહેરીને આમ ચપટી વગાડે. એમાં ઘણા લોકોને અપમાન લાગ્યું કે આ ચપટી વગાડે ને, આ તો આપણું અપમાન કરે. અને નાતીલા છે ને એ એક મોટો લા છે, એક મોટો અગ્નિ છે. નાત છે એ મોટો અગ્નિ. એ નાતે નરસિંહ મહેતા નહીં છોડ્યા નથી, એ બહુ મોટો અગ્નિ છે. લા વાગે અને થોડુંક બીભત્સ પણ લાગે કે આ માણસ જમવા બોલાવ્યા ને એમાં આમ ચપટી વગાડતો જાય. એમાં અમુક જણા ઊભા થઈ ગયા કે આવી રીતે જમાડવાના હોય તો અમારે નથી જમવું. આવડીશું આવો વેશ પહેરીને અમારી આમ આમ ચપટી વગાડો. એ વખતે મધ્ય પંગતમાં ઊભો રહીને કહ્યું કે આ મોજડી રાજાની છે, આ પોશાક રાજાનો છે, આ માળા રાજાની છે, આ મુકુટ એનો છે, 1 લાખ રૂપિયા એના છે, આ વાડી મહાજનની છે, રસોઈયાને મેં બોલાવ્યા છે, આ બધું બીજાનું છે. તો પછી મારી તો આ એક ચપટી માત્ર છે, વગાડી લેવા દો ને સાહેબ. એમાં બધું બીજાનું છે, આમાં ચપટી વગાડી લ્યો સાહેબ, ચપટી વગાડી લ્યો, ચપટી વગાડી લ્યો. એ જ આપણું છે. એટલા માટે અને અવસર ફિર નહીં આવે, અવસર ફિર નહીં આવે. અમે એ પણ હતો અમારો પહેલાનો 2-3 તલગાજડાના સંકલ્પો તો 2 વર્ષ પહેલાના છે. એક તો 3 વર્ષ પહેલા અમે વિચાર આવેલું કે આખા તલગાજરડાને સોલાર કરી દેવું છે, એક ઘરે સોલાર સિસ્ટમ લાગુ થઈ. 3 વર્ષ પહેલા જામતા હવે નિર્ણય લેવાય. એમ 6-8 મહિના પહેલા એક નિર્ણય, અમારા તલગાજરડામાં એક ત્રિભુવન વન કરવું છે. એમાં 1008 વૃક્ષો. વિજયભાઈની આપણે સલાહ લેશું. હા ના, એ તો આપ તો સવાલ જ નથી બાપા. પણ અમારે એક આમ બધાનો ભાવ એવું છે કે આમ કથાઓ અત્યારે આટલી થઈ છે, આમ એક યોગ્ય આંકડે પહોંચશે પછી એટલા ઝાડવા રોપવા છે. એનું નામ રાખવું છે ત્રિભુવન વન. આ વૃક્ષ તરફ, વૃદ્ધો તરફ આ સદભાવ બહુ જ જરૂર. અને બાપ એની સાથે વાત કરજો. આ વૃક્ષોને કૃષ્ણ વિયોગમાં રડતા જોયા છે ગોપ બાળકોએ, ગોપીજનો.
સાંજ નહોતી પડતી વ્રજવાસીઓને સાહેબ. કૃષ્ણ હવારમાં ગોચરણ કરવા લઈ જાય અને પછી સાંજ ક્યારે પડે અને કૃષ્ણ એ વનાવામાંથી ગાયોને ચરાવીને પાછા આવે ને એની ઝાંકી કરવા માટે દિન પરીક્ષયે નીલ કુંતલે શુકદેવજી ગાય છે. આ પ્રકૃતિની સાથેનો જે અનુબંધ છે. હું તો મેં એક ચિઠ્ઠી પણ હતી કે ગઈકાલે કે બાપુ તમે 10 વૃક્ષની વિનંતી કરી પણ 10 અમારાથી ન હોય, 5 રાખો. 5. એક ગણેશના નામનું વૃક્ષ વાવો, એક સૂર્યના નામનું વાવો, એક વિષ્ણુના નામનું વાવો, એક શંકરના નામનું વાવો અને એક દુર્ગાનું. તમારે ઘરે ઘરે પંચવટી બનાવો. આ 5 દેવનું જગતગુરુ શંકરાચાર્ય ભગવાનનો આદેશ. આ વૃક્ષ મારા ગણપતિના નામનું, આ મારી મા દુર્ગાના નામનું, આ મારા વિષ્ણુ ભગવાનના નામનું, આ મારા મહાદેવના નામનું અને આ મા જગદંબાના. આમ 5 વૃક્ષો મારા શ્રોતાઓ વાવે. બસ તમે રૂપિયા આપો છો એનો તો મને રાજીપો છે જ, પણ રૂખડાય વાવો, રૂપિયાની આરોહાર રૂખડા પણ વાવો. આ આપણી એક અદ્ભુત વિચારધારા. એટલે આ સમય આવ્યો છે. ઇતિહાસ આવી રીતે બદલતો હોય છે. હવે 150 કરોડ વૃક્ષ ક્યારે થાય ને આપણે તો જોઈ શકીએ કે નહીં ખબર નથી સાહેબ આપણને. હા, પણ અત્યારે એ લીલોછમ હિન્દુસ્તાન મને દેખાય છે, એ જોઈ શકીએ કે નહીં. मोहब्बत में दिल आज घबरा रहा है, तसव्वुर हकीकत हुआ जा रहा है. यूं तो यहाँ से है कोसो मदीना, लेकिन मदीना यहाँ से नजर आ रहा है. एवी વાત જો ગાલિબને નામે લખાઈ, એવું કંઈક એક વિઝન ઊભું થાય છે. તો બાપ આ બધા તત્વો આપણી સાથે વાતો કરે અને એ ઉતાવળા થયા છે વાતો કરવા માટે આપણી સાથે. જ્યારે આવી સ્થિતિમાં આપણે વૈષ્ણવી શ્રવણ કરીશું, નરસિંહ મહેતાના પદના લક્ષણો જીવનમાં લેતા લેતા તો શું ન થાય. તો એવી રામકથા રાજકોટના આંગણે જ્યારે મંડાણી છે ત્યારે મને ખબર નહીં, રોજ આનંદ વધતો જાય છે. આમ તો અમારે આનંદ જોઈએ, અને આટલા વર્ષ તો ગાઈને જો અમારે આનંદ ન હોય તો ધૂળ પડી યાર. અમારે તો રોજ આનંદ છે, ખરેખર આનંદ છે. તો રાજકોટમાં મેં ગઈકાલે કહ્યું કે રામકથાના સંસ્કારો છે એટલે વિશેષ આનંદને આવો પવિત્ર હેતુ છે. ત્યારે રામચરિતમાનસમાં 3 વૃક્ષો છે. એક સત્ય વૃક્ષ છે, એક પ્રેમ વિટપ, એક સત્યવટ, બીજો પ્રેમવટ અને ત્રીજો કરુણાવટ. આ 3 વૃક્ષો છે. સત્યવટ કૈલાસમાં છે. મહાદેવ જે વટવૃક્ષની નીચે સત હરિ ભજન જગત સબ સપના, ઉમા કહું મેં અનુભવ અપના. એ વૃક્ષનું નામ સતવટ વૃક્ષ છે. સત્ય. ચિત્રકૂટમાં વડલાનું જે વૃક્ષ છે એ પ્રેમવટ છે. સિયરામ રામ અને ભરતનું પ્રેમપૂર્ણ મિલન જ્યાં થયું છે એ પ્રેમવટ છે.